ખોડિયારનગરની કૃષ્ણાનગર વિભાગ 2 સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર 4 કચેરીએ કર્યો હોબાળો। 4 મહિનાથી પૂરતું પાણી મળતું નથી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે। પૂર્વ વિસ્તારમાં પાણીનો પુરવઠો વધારવા માટે આજવા ખાતેથી નવી લાઇન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલતા હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। સ્થિતિ એવી બની છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટાભાગના વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવાની ફરજ પડી રહી છે। આ દરમિયાન આજે વોર્ડ નંબર 4 કચેરી ખાતે પાણીની સમસ્યાથી પરેશાન નાગરિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। ખોડિયારનગર વિસ્તારમાં આવેલી કૃષ્ણાનગર વિભાગ 2 સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના 300 મકાનોમાં છેલ્લા 4 મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। પાણીના ઓછા પ્રેશરના કારણે ઘરો સુધી યોગ્ય રીતે પાણી પહોંચતું નથી, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રહીશોનું કહેવું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્કર મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તેનાથી સમસ્યાનો સ્થાયી ઉકેલ આવતો નથી। ઘણી વખત પીવાના પાણી માટે અલગથી પાણીના જગ ખરીદવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક વખત વોર્ડ કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। ઉચ્ચ અધિકારીઓ પણ લોકોની ફરિયાદો સાંભળતા ન હોવાનું રહીશોએ જણાવ્યું હતું। અંતે હવે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કૃષ્ણનગર 2 માંથી આવ્યા છે સાહેબ। આજે 4-5 મહિનાથી પાણીની પ્રોબ્લેમ છે। અમે કેટલી કમ્પ્લેન રાખી પણ કોઈ અહીંયા કોઈ સાંભળવા જેવું સાહેબ નથી। આજે કેટલા દાડાથી અમે આવ્યા છે પણ સાહેબ લોકો કોઈ મળતા બી નથી અહીંયા કોઈ। આજે તમે બી જોઈ શકો છો કે અંદર કોઈ સાહેબ નથી બેઠેલું। આજે 4 મહિનાથી પાણીની પ્રોબ્લેમ છે, કોઈ પાણીનો કોઈ નિકાલ આવતો નથી। કેટલા સાહેબોને મળ્યા, ફોન કરે, ફોન નહીં ઉચકતા સાહેબો લોકો। આગળ અમે શું કરીએ? આજે કઈ જગ્યાએ આવ્યા છો તમે? અમે વોર્ડ નંબર 4 માં આવ્યા છે। તો શું જોવા મળ્યું? કોઈ સાહેબો બેસા નથી। આવીને એક સાહેબ બેસે એ બી આવીને જતા રહ્યા કે અમે કરીશું ફોન કર્યા પણ ફોન બી કશું ઉપાડતા નહીં, કશું કરવાનું નહીં। કેટલા સમયથી આવા ધક્કા ખાવ છો તમે? અમે આજે 3-4 મહિનાથી ધક્કા જ ખાઈએ છીએ। ગયા વર્ષે બી એવું પ્રોબ્લેમ હતું પણ પાણી આવી ગયું, પણ આ વર્ષે તો કશું જ નિકાલ નથી આવતું। ને હમણાં 25 તારીખે વોટિંગ હતી ત્યારે બધા આવ્યા હતા કે પાણી આવશે, તો 2 દિવસ પાણી આવ્યું, પછી ત્રીજા દિવસે પાછું બંધ થઈ ગયું। હવે કોઈ જોવા નથી આવતું। હાલમાં જે નવા કોર્પોરેટરો બન્યા છે એમને તમે સંપર્ક કર્યો કે આવી સમસ્યાઓ છે? હા। શું નામ છે આપનું, કઈ જગ્યાએ આવ્યા છો અને શું સમસ્યા લઈને આવ્યા છો? મારું નામ વિપુલ શર્મા છે। અમે પાણીની સમસ્યા લઈને આવ્યા છે અને કૃષ્ણનગર 2 માં રહીએ છીએ અમે લોકો, ને અમે અહીંયા છેલ્લા 4 મહિનાથી દોડાદોડ કરીએ છીએ। અહીંના એન્જિનિયર છે, ડેપ્યુટી એન્જિનિયર છે, એ અમારું ફોન રિસીવ કરતા નથી। ફોન રિસીવ કરે છે અમુક વાર તો એવું કહે છે મિટિંગમાં છું, તમને કોલ કરું છું। એ ફોન ઉઠાવીને ડાયરેક્ટ એવું કે પાણીનો અમે કહીએ તો એવું કહે છે કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય છે, નવી લાઈનો માટે પ્રોસેસ કરીએ છીએ। પ્રેશરનું અમે કીધું, પ્રેશરનું બી એ લોકો પ્રેશર બી ખોલતા નથી। પાણી અમારે ત્યાં છેલ્લા 4 મહિનાથી પાણી આવતું નથી ને ટેન્કરો મોકલે છે। હવે ટેન્કરોમાંથી 300-400 મીટર સુધી ઘર છે। હવે 300-400 મીટર સુધી ભરીને એક ડોલ કેવી રીતે લઈ જશે માણસો? ટેન્કરો 3 થી 4 ટેન્કર મોકલે છે અને મકાનો 300-350 મકાન છે। આ જે સ્થાનિક કોર્પોરેટરો છે